આગળ સમાચારમાં વાત કરીએ તો આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે આણંદના ઉમરેઠમાં ઉત્તરાયણના દિવસે બે જૂથ અથડામણ થયું હતું। તો બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું। વિવાદિત ગીત વગાડતા મામલો બિચકાયો હતો। તો ખંભોજ પોલીસ સહિત ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી। બે કોમ વચ્ચે મામલો થાળે પાડ્યો હતો। ગામમાં હાલ અંજાપાભરી શાંતિનો માહોલ સર્જાયો છે। બાજીપુરા ગામે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આણંદના ઉમરેઠમાં જૂથ અથડામણની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આણંદના ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામે દરરોજ મોડી સાંજે ઉત્તરાયણના દિવસે બે જૂથો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા હતા। જેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને ખંભોજ પોલીસની ટીમે ઘટના સ્થળે સમયથી પહોંચીને મોટી દુર્ઘટના થતા અટકાવી હતી। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બાજીપુરા ગામના જે પંચાયત વાળું જે ફળિયું કહેવાય છે ત્યાં આગળ દ્રશ્યો સર્જાયા હતા। હાલ વાત કરવામાં આવે તો સંપૂર્ણ જે સ્થિતિ છે તેના પર પોલીસે કાબુ મેળવ્યો છે અને સમગ્ર રાત દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પણ પોલીસનો બંદોબસ્ત ચાપતો બંદોબસ્ત ત્યાં આગળ રાખવામાં આવ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો તહેવારોના પર્વ પર જે પ્રમાણે આ બબાલના દ્રશ્યો સર્જાતા હોય છે તેવામાં આ જે ઉમરેઠના બાજીપુરા ગામે સ્થિતિ સામાન્ય બની રહે તે માટે પોલીસ દ્વારા હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો છે। જી, પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે? બે જૂથ અથડામણ વચ્ચે અથડામણ થઈ હતી અને કોઈને ઈજા પહોંચી છે કે કેમ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગીત વગાડવાના કારણે આ બબાલના દ્રશ્યો સર્જાયા હતા અને જે બબાલના દ્રશ્યો સર્જાતા જ ગામના સરપંચ દ્વારા અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। સમયસર પોલીસ ખંભોજ પોલીસ ત્યાં આગળ પહોંચી ગઈ હતી। ત્યારબાદ પાછળ ને પાછળ ડીવાયએસપી, એસઓજી અને એલસીબીનો કાફલો પણ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ છાવણીમાં ગામને ખોલી દેવામાં આવ્યું હતું, જેના કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી અને કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ પણ પ્રકારની ઈજાઓ કોઈને પહોંચી નથી। હાલ જો વાત કરવામાં આવે તો સમગ્ર ગામની અંદર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ રાખવામાં આવ્યો છે। જી, આ જૂથ અથડામણમાં કોઈ વાહનોને નુકસાન પહોંચ્યું છે કે કેમ? જે પ્રમાણે વાત કરવામાં આવે પોલીસ સમયસર પહોંચી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। જે પ્રમાણે ઉત્તરાયણનો પર્વ હતો, સાંજના સુમારે ત્યાં આગળ જે ગીતો વગાડવામાં આવી રહ્યા હતા, ગીતો વગાડતા ક્યાંક ને ક્યાંક જે ગીતો હતા તેને લઈને બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। જે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરે તેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તેને લઈને ગામના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ત્યાં આગળ સમયસર પહોંચી ગઈ હતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી હાલ સુધી સામે આવી નથી। જી, આ જૂથ અથડામણમાં કોઈને અટકાયત કરી લેવામાં આવી છે કે કેમ? સમગ્ર મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી, પરંતુ જે પ્રમાણે આજે જૂથ અથડામણ થઈ હતી તેને લઈને પોલીસે ગામની અંદર ટોળાઓ જે એકત્ર થયા હતા તેને વિખેરી નાખ્યા છે। હાલ સુધી કોઈની અટકાયત થઈ હોય એવા કોઈ પણ સમાચાર સામે આવ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આણંદના ઉમરેઠમાં ઉત્તરાયણ પર જૂથ અથડામણ થઈ હતી અને જેમાં બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું। વિવાદિત ગીત વગાડતા મામલો બિચકાયો હતો અને જે બાદ પોલીસને તુરંત જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી, મામલો થાળે પાડ્યો હતો અને સાથે જ આ મામલે ગામમાં હાલ અંજાપાભરી શાંતિનો માહોલ જોવા મળ્યો છે। તો બે કોમ વચ્ચે મામલો થાળે પાડ્યો હતો।